હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રસિયા ભાત. એના માટે રસિયા ભાત. એના માટે અહીંયા 1 વાટકી જેટલા જીરાસર ચોખા લીધા છે. અહીંયા ટામેટાં, લીલા મરચાં, લસણ અને અહીંયા મેં બટાકું, વટાણું અને ડુંગળી આ રીતે સમારી લીધા છે. હવે આપણે આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હવે આપણે રસિયા ભાતની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અહીંયા અમે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. ગેસ ઓન કરી દીધો છે અને હવે આપણે એક તપેલી લઈ લઈશું. એમાં આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતરી જાય બરોબર પછી આપણે 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. પછી હિંગ એડ કરીશું 2 ચોપ જેટલી. પછી સમારેલું લસણ એડ કરીશું. પછી કઢી પત્તા અને અહીંયા અમે ટામેટું અને મરચું સમાર્યું હતું એ એડ કરીશું. પછી બધું થોડું મિક્સ કરી લઈશું. પછી અહીંયા આપણે ડુંગળી, બટાકું અને વટાણા લીધા હતા, સમાર્યા હતા એ એડ કરીશું. ડુંગળી, બટાકું અને વટાણા એડ કરીશું. પછી બધું આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું. પછી આ બધું ચડવા દેવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ભાતને જ્યારે આપણે રસિયા ભાત વઘારવા હોય એના 10 મિનિટ પહેલાં જ પલાળવાના છે. 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. બધું મિક્સ કરી દેવાનું. ઉકળી ગયું છે. હવે એમાં આપણે ભાતને એડ કરીશું. પછી આ રીતે બધું મિક્સ કરી લઈશું. પાછું હવે આપણે 20 થી 25 મિનિટ ચડવા દઈશું અને હલાવી જવાનું થોડી થોડી વાર, એટલે નીચે ભાત ચોટે નહીં. એક થોડો આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. 1 ટેબલસ્પૂનથી થોડો ઓછો. અને ખટાશ માટે 1 ટીચોપ જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે. હવે બધું પાછું મિલાવી લઈશું અને હલાવતા રહેવાનું, જેથી ભાત નીચે બેસે નહીં. તો આપણા રસિયા ભાત હવે રેડી થઈ ગયા છે. એને આપણે હવે સર્વ કરીશું. આપણે રસિયા ભાત સર્વ કરી દીધા છે. તમે પણ આ રીતથી બનાવજો. એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે અને ઝટપટ બની જાય એવી ક્વિક રેસીપી છે. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને આ રેસીપી 40 વર્ષ જૂની વિસરાત્રી વાનગી છે. તે જામનગરની ફેમસ છે આઈટમ.